તો છે ને આ એક સાડી લીધી મમ્મી હાટું, કેમ કે મારે સાડી પહેરવી છે ને એનું ઇસ્ત્રી કરવાનું છે, એટલે જો અહીંયા બધી તૈયારી કરી લીધી, ઇસ્ત્રી રાખી લીધું ને આ સાડી હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજે નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, જો આજે છે કરવા ચોથ ને તમને બધાને કરવા ચોથની હાર્દિક શુભકામના. ને જો આજે છે મારો ફાસ્ટ, એટલે આજ તો છે ને સવારમાં થોડીક મોડી ઉઠી, પછી નાહી તો તૈયાર થઈને દીવાબત્તી કર્યા ને ઘરનું થોડું ઘણું કામ કર્યું ને જો હવે છે ને કપડાં ધોવાના છે, એટલે એ તો મશીનમાં નાખવા હે એટલે એની તૈયારી કરું મશીનમાં નાખવાની. અને જો ચીકુભાઈ શું કરે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરો છો? બિસ્કિટ ખાવો? સારું હાલો. તો ચાલો, ચીકુભાઈને તો બીજી વાર ને બ્રેકફાસ્ટ થઈએ, બિસ્કિટ ખાવા માંડ્યા. તો જો ફ્રેન્ડ્સ, કાલે છે ને મહેંદી મૂકી હતી, એટલી સારી તો નથી પણ ચાલે હવે આપણે તો. અને આ હાથમાં જાઉં તમને બીજા હાથમાં બતાવું છો, આ મેં જાતે મૂકી. તો ચાલો ફ્રેન્ડ્સ, આવું છે. આજ તો કંઈ ખાવા પીવાનું છે નહીં, આપણે ઘરનું કામ કરીએ, કપડાં ધોવાના છે, બીજું તો કંઈ હવે કરવાનું છે નહીં. તો સારું, ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. ને જો આ કપડાં મશીનમાં નાખી દઉં ને પછી હું તમને કાલની ખરીદી બતાવીશ. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને હવે મશીનમાં કપડાં ધોવા નાખી દીધા છે, તો ધોવાતા રહેશે, 10-15 મિનિટમાં ધોઈ જશે. તો ચાલો, હું છે ને કાલની અમારે થોડીક કરેલી શોપિંગ બતાવું, એટલી જ કરી હતી. તો સારું, ચાલો હું તમને બતાવું. તો સૌથી પહેલાં જો અહીંયા તો છે ને આ એક સાડી લીધી મમ્મી હાટું, કેમ કે કરવા ચોથ રહી ને એટલે ત્યારે એમાં ઓલો શું કે બાય નાખીએ ને એના માટે, સાસુ માટે લેવાની સાડીને એવું બધું કટલેરીની વસ્તુ. તો મમ્મી માટે એક સાડી લીધી આવડી. જો આ સાડી લીધી કંઈક આવી દેખાય છે જુઓ. અને આ બધી જો કટલેરીની વસ્તુ એમના આમાં મીન્સ કે આપણે રાખવી પડે, સુહાગની જેટલી વસ્તુ હોય ને એ બધું આપણે એમાં રાખવાની. તો એવું છે. અને જો બીજું છે ને હા બધી પૂજાની વસ્તુ લીધી, કરવા ચોથ છે એટલે એના માટે આ કરવો લીધો, આજ સૌથી મેન છે એટલે આ કરવો ને આ બધી જો પૂજાની વસ્તુને એવું લીધું. તો જો આટલી હતી અમારી ખરીદી, થોડીક જ ખરીદી કરી હતી. તો સારું, ચાલો ખરીદી બતાવી દીધી. તો કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને હવે છે ને તૈયારીમાં હું લાગી ગઈ છું, કેમ કે સાંજે પૂજા કરવાની છે. તો જો એના માટે છે ને જે મારે સાડી પહેરવી છે ને એનું ઇસ્ત્રી કરવાનું છે, એટલે જો અહીંયા બધી તૈયારી કરી લીધી, ઇસ્ત્રી રાખી લીધું ને આ સાડી અને બાકી જો અહીંયા બધી બંગડીઓની બધી અહીંયા મેં રાખી દીધું છે. તો ચાલો પહેલાં છે ને સાડી ઇસ્ત્રી કરી નાખું, પછી આગળ જોઈએ શું કરવાનું છે. તો ચાલો છે ને સાડીને બધી ઇસ્ત્રી કરી નાખ્યું ને આજે તો છે ને વહેલી રસોઈ ચાલુ કરી નાખી છે, કેમ કે થોડું ઘણું થઈ જાય ને એટલે પછી હું નાહી ધોઈને તૈયાર થવા માંડું અને મમ્મીને એટલું કામ ઓછું કરવાનું રહે. એટલે જો આજે છે ને મારે ખીર બનાવવાનું છે, એટલે જો આ ખીર તો ઓલમોસ્ટ બધું બની જ ગયું છે, ખાંડ ને દૂધ ને બધું નાખી દીધું છે, ખાલી એક આ ડ્રાયફ્રૂટ નાખવાના બાકી છે. તો ચાલો એ હવે આમાં નાખી દઉં એટલે આપણી ખીર રેડી થઈ જાય. વહેલા રાંધી લઈએ એટલે પછી મમ્મીને છે ને એટલું ઓછું કરવાનું રહે, કેમ કે હું પછી તૈયાર થઈશ ને પૂજાને એવું કરીશ ને રસોઈમાં પછી મોડું થાય, એટલે આજ વહેલા ચાલુ કરી નાખો. તો જો ખીર તો છે ને ઓલમોસ્ટ રેડી થઈ જ ગઈ છે. અને આ બાજુ જો આમાં છે ને બટેકા મૂક્યા છે બાફવા, બટેકાની સૂકી ભાજી કરવી અને જો અહીંયા છે ને પૂરી કરવી છે, એટલે એનો લોટે બાંધી લીધો. તો પૂરી તો છેલ્લે કરશું, પછી અત્યારે છે ને સૂકી ભાજી ને ખીર બે કરી નાખવું. સૂકી ભાજી મસ્ત તૈયાર થઈ ગઈ છે અને ખીર તો ઓલરેડી આપણે બની જ ગયું, તો જો તમને બતાવી દઉં. ખીર આપણી બની ગઈ. તો ચાલો હવે છે ને નાહી લઈએ, 6:30 થઈ ગયા છે. ચાલો નાહી ફટાફટ રેડી થઈ જાય. કેવી લાગે છે સાડી કમેન્ટ કરી જણાવજો. અને આ જો બધું હજી એમને પડ્યું છે. સોનું આવી ગયા આજ તો વહેલા. વાવ, હજી તો હું તૈયારી નથી થઈ. તો ચાલો ફ્રેન્ડ, જો સાડી તો પહેરી લીધી છે, હવે આપણે થોડું ડેન્ટિંગ પેન્ટિંગ લીપાપોતી કરશું ને
તો ચાલો હવે કરી લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી છે ને બધો શૃંગાર થઈ ગયો છે કમ્પ્લીટ અને હું થઈ ગઈ છું રેડી. તો કેવો લાગે છે મારો લુક કમેન્ટ કરી જરૂર જણાવજો. ચાલો હવે છે ને પૂજાની તૈયારી કરીએ ને. આ બાજુ જો ચીકુભાઈ બધું લઈને બેઠો છે. કા ચીકુ? હે ચાલો હવે પૂજા ફટાફટ કરી નાખીએ. ટાઈમ થઈ ગયો છે, 8 વાગી ગયા છે તૈયાર થવામાં. ચાલો છે ને હું ફટાફટ પહેલાં કરી લઉં બધી તૈયારી. મારું ખબર જાય ચીકુ મારી સાથે. તો ચાલો ફ્રેન્ડ્સ, જો આ બાજુ છે ને મેં બધી પૂજાની તૈયારી કરી લીધી છે. બાજુ બતાવજો નજીક. જો બધી તૈયારી કરી લીધી છે. હવે એને આ વાર્તા કરવાની છે. ચાલો હવે આપણે આ વાર્તા કરી લઈએ. જાઓ દીકુ, બાને બોલાવી આવો. करवा चौथ व्रत कार्तिक मास के कृष्ण पक्ष की चतुर्थी को करवा चौथ का व्रत रखा जाता है। सुहागिनें पति के दीर्घ जीवन की कामना हेतु यह व्रत करती है। सुहागिनों को इस दिन निर्जला व्रत रखना चाहिए। रात्रि को चंद्रमा निकलने पर उसे अर्घ्य देकर पति से आशीर्वाद लेकर भोजन ग्रहण करना चाहिए। पूजन विधि: करवा चौथ के दिन व्रत रखे और एक पट्टे पर जल से भरा लोटा रखे। मिट्टी के एक करवे में गेहूं और ढक्कन में चीनी व सामर्थ्य अनुसार पैसे रखे। ચાલો ફ્રેન્ડ્સ, જો હવે છે ને છત ઉપર આવી ગયા ને, જો ચાંદે મસ્ત દેખાય છે જો. એટલે છે ને હવે આપણે ચાંદની પૂજા કરી અને આજનો આપણો ફાસ્ટ આપણે ખોલીએ. તો ચાલો આપણે છે ને પૂજા કરીએ, તમને બતાવી. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને આજનો ફાસ્ટ અમારે થઈ ગયો પૂરો. ચાંદ દેખાઈ ગયો એટલે હવે પૂજાને બધું કરી લીધું. તો હવે થોડીક ભૂખ લાગી છે એટલે ચાલો અમે ખાઈ લઈએ. ને ભૂખ તો કાંઈ નથી, તરસ લાગી છે, તરસ પાણી પી લઈએ. તો ચાલો હવે છે ને મળીએ થોડીક વાર પછી. હું ખાઈ લઉં પહેલાં.